ડીસા તાલુકાના ડાવસ ગામે સરકારી જમીન પર કબજો કરતા રજૂઆત. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે, જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચરની જમીનો પર ગેરકાયદેસર દબાણોને લઈને સરકારી કચેરીઓમાં રોજબરોજ ફરિયાદી પહોંચી રહી છે. છતાં કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહેલ વહીવટી તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી કરી સંતોષ માની લેવામાં આવે છે. ત્યારે આજ રોજ ડીસા તાલુકાના ડાવસ ગામે સરકારી અને ગૌચરની જગ્યામાં કેટલાક સમયથી કબજો કરી જગ્યાનો ઉપયોગ શરૂ કરતા ગામના એક જાગૃત નાગરિકે ડીસા નાયબ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી જમીન ખાલી કરાવવા માંગ કરી છે. ડીસા તાલુકાના ડાવસ ગામે સરકારી જગ્યા જે ફોરેસ્ટ વિભાગની જગ્યા તેમજ માજીરાણા સમાજના ખેતરોની વચ્ચે આવેલ છે, તે જગ્યા પર ગામના જ કેટલાક લોકોએ કબજો કરી લીધો છે. તેઓએ આ જગ્યા પર ઝાડ કાપી લોડર તેમજ ટ્રેક્ટર અને પાવડા વડે લેવી કરી જગ્યાનો ઉપયોગ શરૂ કરતા ગામના જાગૃત નાગરિક અરજીભાઈ ભૂતળિયાએ આ બાબતે ડીસા નાયબ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી છે. તેઓએ કરેલી લેખિત રજૂઆતમાં આ જગ્યા ખાલી કરાવવાની માંગ કરી છે. હું ડાવસ અરજીભાઈ ઉગરાભાઈ ભૂતળિયા તરફથી અમારી જગ્યાની બાજુમાં ગૌચર જમીનનું દબાણ કરેલું હોવાથી અમુક ઇસમોએ તેમાં લોડર દ્વારા પ્લોટ પાડી અને જમીન બચાવી પાડી છે. તેના બાબતે હું કલેક્ટર ઓફિસે અરજી આપું છું. શું તમારી માંગ છે એમાં? જમીન છૂટી થવા. બરોબર. ઝાડ કાપે તેની કાયદેસર કાર્યવાહી.